पहले हमने बोला 8 o'clock निकलेंगे, बाद में मेहुल ने बोला हाँ थोड़ा क्या अभी ठंडा कम हाँ नो प्रॉब्लम ठंडी में थोड़ा सुबह मैंने में थोड़ा सोचा एमडी आपके साथ थोड़ा टाइम स्पेंड हाँ तो करेगा। अच्छा है। आप उसके हमारा बारे में चिंता छोड़ दीजिए, हाँ बॉस वही बार बार बोल रहा था। So Harish bhai, now in your area, what are the main crops? cotton and groundnut Cotton, groundnut. और Groundnut, winter but we in didn't see much groundnut. A season नहीं है groundnut का. groundnut cotton is season is Actually, groundnut harvest is already already. it's normally October, November is the harvest time. where in winter crop is besan jeera धनिया અક્ષર જાણો છો કે વીએસટી ટીલર્સ ટ્રેક્ટર એ જે કંપની છે જે મિત્સુબિશી મૂળભૂત રીતે નામ નથી અને જેનું નામ મિની ટ્રેક્ટરની અંદર એ એટલે એની જનની છે એ આ વીએસટી ટીલર ટ્રેક્ટર છે. સમયાંતરે એની અંદર સતત કંપનીના જે આરએનડી વિભાગ છે એના દ્વારા સંશોધન થતું રહ્યું છે અને આપણે દરેક વખતે જે પ્રોડક્ટ છે એને અપડેટ કરી અને સારામાં સારી રીતે આપણે એનો આપણી ખેતીવાડીમાં ઉપયોગ કરી શકીએ એવી રીતે આપણે ઉપલબ્ધ કરાવતા રહ્યા છીએ. જ્યારે આજે આપણે મળ્યા છીએ ત્યારે પણ આજે કંઈક આવા જ હેતુથી આપણે મળ્યા છીએ. વીએસટી ટીલર્સ ટ્રેક્ટર્સ કંપની છે, એમના મેનેજિંગ ડિરેક્ટર છે ખુદ આજે ગુજરાતમાં આવ્યા છે. બહુ મોટી હસ્તી કહેવાય અને ઘણી વખત તો એવું હોય કે એની નીચેની ત્રીજી ચોથી કેડરમાં કામ કરતા કર્મચારીઓ હોય એમને પણ એમના દર્શન દુર્લભ હોય. એટલે આપણું હરેશ એગ્રો ટ્રેડર્સનું એટલું અહોભાગ્ય છે કે આજે ખુદ એમડી છે એ આપણે સન્મુખ થવાના છીએ. અને આ બધું જ છે એ તમે જાણો છો હરેશભાઈનો સ્વભાવ છે એને સંબંધિત છે. માત્ર વેપાર કરવો નહીં, સંબંધો પણ સાચવવા એ એનો મૂળભૂત મંત્ર છે. જ્યારે પણ એવી કટોકટી આવે છે ગ્રાહકો સાથેની ત્યારે હરેશભાઈ હંમેશા સંબંધોને સાચવા છે. વેપારી તરીકેનો દ્રષ્ટિકોણ એને ત્યારે નથી જોયો. વેપાર કરે છે તો કમાવવું જોઈએ જરૂર છે, પણ એને વારસામાં આ પરિવાર છે એને વારસામાં એટલા બધા સારા સંસ્કાર ને ગુણ મળ્યા છે. અહીંયા એમના પિતાશ્રી છે, એના મોટા બાપા છે, એના કાકા છે. તો ધાર્મિક આધ્યાત્મિક જીવન જીવવા વાળા પરિવાર છે. ધાર્મિક જીવન જીવી અને આગલી પેઢીથી જ એને જ્યારે
વ્યવસાયનો વારસો મળ્યો છે, ત્યારે સતત આ પાતા બાપાનો પરિવાર છે એમાં ઠાકરસિંહ બાપાએ એવા એના સંસ્કાર પીડા છે કે વેપારને પ્રાધાન્ય આપવા કરતાં સંબંધોને પ્રાધાન્ય આપી અને સારી રીતે આ પેઢી તમે જુઓ, અમારા જે જૂના ગ્રાહકો હશે અને વર્ષોથી જે હરેશભાઈ હારે જોડાયેલા હશે એને ખ્યાલ થશે કે 10x12 કે 10x15ની ના દુકાન કે જેને આપણે જે કહીએ તે ત્યાંથી શરૂઆત કરી અને આજે આ તમે જોઈ શકો છો કે 12 વસાનો નેશનલ હાઈવે ટચ એવો સરસ એવો શોરૂમ સુધીની એને પ્રગતિ કરી છે. કદાચ જે તે સમયે સંબંધોને ન ધ્યાન આપ્યું હોત તો હું જોઉં છું, હું તો અહીંયા 2-2.5 વર્ષથી જોડાયેલો છું, પણ જૂના જે ગ્રાહકો રિપીટ થતા હોય એટલે હું હિસાબનું કામ કરું છું તો મને ખબર પડે કે 12-12, 15-15, 20-20 વર્ષથી જે કસ્ટમર્સ છે એ સતત રિપીટ થયા કરે છે. તો એનો મતલબ એવો છે કે એમની કુને અને ગ્રાહકો સાથેનો એનો મનમેળ સરસ રીતે કામ કરી રહ્યા છે. અને મેં જોયું છે કે સામાન્ય રીતે એવું બનતું હોય કે ડીલર હોય ને એ સીધા કસ્ટમર સુધી ન પહોંચતા હોય, એની નીચેની ચેનલ હોય એમાં ડીએસપી હોય જેને આપણે સેલ્સમેન કહીએ છીએ, એટલે એ નીચેના માણસો છે એ બધું ગ્રાહકો સાથેનું સેટલમેન્ટ કરતા હોય છે, એની સાથેનો વ્યવહાર કરતા હોય છે. પણ હરેશભાઈને મેં જોયું છે કે કસ્ટમરને ત્યાં જાય 4-4-5 કલાક સુધી બેસે. કસ્ટમરે પણ એવા છે કે હું તો 1-2 વાર ગયો છું, મને ખબર છે કે રાત્રે 12-12, 1-1 વાગ્યા સુધી બેસીએ, 3-3 વખત ચા પીવાય. આ બધું સંબંધો થકી જ શક્ય બનતું હોય છે. સંબંધો નિભાવ્યા છે, મારો કહેવાનો મતલબ એમ છે કે વર્ષોથી એમણે સંબંધો નિભાવ્યા છે. કસ્ટમરો છે એ રિપીટ થાય છે, એનો જ મતલબ એવો છે કે એમનો જે વેપાર કરવાની સાથે સાથે સંબંધો નિભાવવાની જે એનામાં કુને છે એને આભારી છે. આજે આપણે બધા મળ્યા છીએ ત્યારે આપણે બધી વાત કરવાના જ છે કે જે નવું લોન્ચિંગ આપણે કરવા જઈ રહ્યા છીએ એ પ્રોડક્ટ વિશેની માહિતી પણ તમને આજે મળી રહેશે. એ મોડલ છે એ જોવા મળશે. અને અહીંયા અમારા સેલ્સમેન પણ હશે, કંપનીના જે પર્સનલ છે એ પણ બધા અહીંયા છે. તો આપણે આજે જે પણ કાંઈ પ્રોડક્ટ વિશે જાણવું હોય એ આપણે બધું જાણી શકશું. એટલે બધાને વિનંતી છે કે આપણે અહીંયા જ્યારે કાર્યક્રમ ચાલે ત્યારે આપણે શાંતિથી બેસશું, એમને સાંભળશું. એ જ્યારે વાત કરતા હોય ત્યારે આપણે કાંઈ પ્રશ્ન મનમાં ઉદ્ભવે તો આપણે જ્યારે લોન્ચિંગ થાય પછીથી જે ટીમ હશે એમની સાથે આપણે ચર્ચા કરી અને આપણું મનનું સમાધાન આપણે મેળવી શકશું. તો એક નવી પ્રોડક્ટ જ્યારે કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપણે મહેમાનોને આવકારીએ. થોડું એવું છે કે કંપની તરફથી આવેલા હોય તો અહીંયા જે શોરૂમ છે એ શોરૂમના જુદા જુદા વિભાગો છે. તમને ખબર જ છે કે નીચે અમારો સ્પેર પાર્ટનો એક વિભાગ છે, સાથે સાથે જે સર્વિસ સ્ટેશન છે એ પણ છે, સામે સ્ટોક યાર્ડ છે. તો આ બધા જ કેવી રીતે અહીંયા મેનેજ થાય છે એની થોડીક ડિટેલ છે એ હરેશભાઈ પાસેથી એમડી શ્રી અને જે નેશનલ હેડ છે એ બે માહિતી લઈ રહ્યા છે. એટલે થોડી ક્ષણોમાં આપણી સાથે જોડાશે અને આપણે સૌ આ કાર્યક્રમને માણશું એવી આપ સૌ પાસે અમારી અભિલાષા છે. 2 મિનિટ પછી આપણે આપણા કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ.